लड़ेंगे लड़ेंगे और लड़ेंगे और लड़ेंगे। धन्यवाद। 26 वलसाड डांग આપણા સોના લોકલાડીલા સાંસદના ઉમેદવાર આનંદભાઈ પટેલ આજે જ્યારે ધરમપુર ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં તમામ મતદાતાઓ છે ત્યારે મંચસ્થ તમામ માનવંતા મહેમાનો કહેવાય છે બાગોમાં ફૂલ તો ઘણા છે, બાગમાં ફૂલ તો ઘણા છે પણ ગુલાબ જેવું નથી। લોકસભાના ઉમેદવાર તો ઘણા છે પણ અમારા અનંત સાહેબ જેવા નથી, અનંત સાહેબ જેવા નથી। ત્યારે ભાજપના કોઈ પ્રતિનિધિ કહે છે, આનંદભાઈ તો કહે છે લડેંગે જીતેંગે, પરંતુ આજે જોઈ લો લડેંગે પછી કે આજે આ જોઈ લો તમે આ અમારા મતની આજે આનંદ સાહેબ આપણા સમાજના પ્રશ્ન હોય તો એમના પ્રશ્ન આજે અમે તમામ વલસાડ જિલ્લાના તમામ 7 વિધાનસભા પર જ્યારે આખો માહોલ જોઈએ તમામનો મતદાતાઓનો એક જ અવાજ, વલસાડમાં કોણ, વલસાડમાં કોણ, વલસાડમાં કોણ। તો આપ સૌને એક મેસેજ આપવા માંગીશ, આનંદ સાહેબ જીતી રહ્યા છે। આ વલસાડ સીટ ઉપર ઇન્ડિયા ગઠબંધન નેજા હેઠળ જે આનંદ સાહેબ છે, ભાજપ વાળાને હું કહેવા માંગીશ આનંદ સાહેબની જ્યારથી ટિકિટો જાહેર થઈ છે ત્યારથી વલસાડ લોકસભામાં ભાજપ વાળાનું પનોતી ચાલુ થઈ ગઈ છે। મિત્રો ભાજપ એટલું પણ ખ્યાલ કરે તમારા સમયમાં સમાજને ઘણો બધો અન્યાય કર્યો છે એનો અંત આવી ગયો છે। અત્યારે એક જ ચાલે, આનંદભાઈ જ ચાલે। વલસાડમાં જીતશે કોણ, વલસાડમાં જીતશે કોણ, વલસાડમાં જીતશે કોણ। આપ સૌએ મારા બે શબ્દ પ્રેમ શાંતિથી સાંભળ્યા એ બદલ સૌનો આભાર, ધન્યવાદ।